થરાદની અમન પાર્ક સોસાયટીમાં ચોમાસા દરમિયાન જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। વરસાદ બંધ થયાને 7 દિવસ વીતી ગયા છતાં સોસાયટી અને ઘરોમાં 10 દિવસથી પાણી ભરાયેલા છે। ગંદા પાણીની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। અનેક પરિવારો બેઘર બની ગયા, સગા સંબંધીઓને ત્યાં આશ્રય લેવા મજબૂર બન્યા। વારંવાર રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। पानी एमने भरेले पड़े थे। अमे बारे निकल गया, छोकरा बोकरा बधा लई बारे घेरी रहता અને પાણી ભરેલો પડ્યો વસ્તો થાય નહીં કે અમાર ઘર ભરેલ પડ્યા। ઘર ભરેલ પડ્યા ને એકલું ફોન આખું તલાવ ધોરાઈને ઘરમાં પાણી આવ્યું। અમે તો નીકળવાનું નથી, નિહાળમાં જાય એટલે કે એ નિહાળીએ ભણે એટલે મને બધી પાછળ નીચે એટલે હાલમાં અમે પાણીમાં પાણી ભરવા છે। ભાવ થરાદની અંદર વરસાદ વરસ્યો હતો અને વરસાદે વિરામ લીધાને પણ 7 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી થરાદની અનેક એવી સોસાયટીઓ છે કે હજી સુધી સોસાયટીઓમાંથી પાણી પહોંચતા નથી અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે। અત્યારે આપણે પહોંચ્યું છે જ્યારે 13 ટીવી ન્યૂઝ પહોંચ્યું છે। આપ જોઈ શકો છો મારી પાસેના જે દ્રશ્યો છે, આ જે દ્રશ્યો છે અમર પાર્ક સોસાયટી છે, આની અંદર જે વરસાદ પડ્યો હતો વરસાદને આજે 7 દિવસ વિરામ થયા ગયા છે, પરંતુ હજી સુધી ઘરોમાંથી પાણી નીકળ્યા નથી અને રસ્તાઓ પર પાણીથી ભરાયેલા પડ્યા છે। એટલે જે પરિવારો છે આજે અનેક પરિવારો હજી સુધી પોતાના ઘરમાં આવ્યા નથી। 7 દિવસથી અનેક પરિવારો બહાર છે, તો અમુક જે પરિવારો છે બહાર સ્કૂલમાં જે સત્તાણ ગયા, પરંતુ સ્કૂલો ચાલુ હોવાના કારણે એમ પાછા પોતાના પાણી હોવા છતાં અત્યારે પોતાના ઘરમાં આવી અને રહેવા માટે મજબૂર બને। એટલે લોકોને અત્યારે એક જ વેદના છે કે વરસાદ આવ્યો તો આવ્યો અને કુદરત તો રૂઠ્યો, પરંતુ તંત્ર દ્વારા આ જે વિસ્તાર છે આ વિસ્તારનો હજી સુધી કોઈ પણ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં નથી આવી। તેવા આના સ્થાનિક લોકોની માંગ છે અને આ પાણી જે પડ્યું છે કોવડ અને ગંદુ પાણી થઈ ગયું એટલે લોકોને અને નાના બાળકોને બીમારી થવાની પણ ભીતિ સિવાય છે। હવે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા સત્વરે આ સ્ટેટનું પાણી ક્યારે નીકાળે અને ક્યારે આ લોકો અંદર આવી અને રહી શકશે। આઝાદી રાજકોટ, TV 13 વાવ।